નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ટાઉન નજીક આવેલ જર્જરિત થયેલ સબ જેલને રિનોવેશનની કામગીરી માટે કેદીઓને બીજી જેલમાં ટ્રાન્સફર કરી દૂર લઈ જવામાં આવતા સ્થાનિક કેદીઓના પરિવારજનો તથા વકીલોની મુશ્કેલીઓ વધી. સમાચાર વિગતવાર છે તો વિજાપુર તાલુકાની સ્થાનિક સબ જેલ જે ગાયકવાડ સમયની છે, જેની હાલત હાલ જર્જરિત થતાં સબ જેલની તાલુકામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે તમામ કેદીઓને મહેસાણા સાબરમતીની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે, જેને લઈને સબ જેલમાં મળવા આવતા સબજેલ કેદીઓના પરિવારજનોને મરવા માટે આવવા માટે હવે 90 કિલોમીટર દૂરનું અંતર કાપવા માટે મોટો ખર્ચો પડી રહ્યો છે. તો વકીલોને પણ કોર્ટનું જે પોતાનો કિંમતી સમય બગાડી વીપી સહિતની કામગીરીમાં કાર્યવાહીમાં તકલીફો ઊભી થઈ છે. કેદીની વીપીમાં સહી લેવા કે કેદીને છોડાવવા માટેનું કોર્ટનું બીડું લઈને કોર્ટનું પોતાનું કિંમતી સમય બગાડીને તેઓને 90 કિલોમીટર દૂર સહીઓ લેવા માટે જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને વકીલ મંડળ દ્વારા સબ જેલના કેદીઓને સ્થાનિક જગ્યાએ લાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે તંત્ર સમક્ષ માંગણી મૂકી છે. રાજેન્દ્ર બારોટ, વિજાપુર બાર ઉપપ્રમુખ. અત્યારે વિજાપુર સબ જેલ જેના અંદર માણસા તાલુકાના કેદીઓ, વિજાપુર તાલુકાના કેદીઓ કાચા કામના જે રાખવામાં આવતા હતા, પરંતુ સરકારશ્રી દ્વારા કંઈક રિનોવેશનનું કામ માટે જેલના કેદીઓને હાલ પૂરતા ટ્રાન્સફર કરેલા છે અને એ કેદીઓ હાલ મહેસાણા સબ જેલ અને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરેલા છે. એના કારણે માણસા તાલુકાના અને વિજાપુરના વકીલ મિત્રોને ત્યાં આરોપીઓને કેદીઓની સહીઓ લેવા માટે મહેસાણા જેલમાં જવું પડે, સાબરમતી જેલમાં જવું પડે છે. ત્યાં અઢળક ખર્ચા થાય છે, અસીલોને પોસાતા નહીં. અને આ જે રિનોવેશનની કામગીરીની જે વાત ઉડાડવામાં આવી, હજી સુધી કોઈ કામગીરી ચાલુ કરી નથી, જેના કારણે વિજાપુર બારના હું કૃણાલ બારોટ, વિજાપુર બાર એસોસિએશન પ્રેસિડેન્ટ. તારીખ 17/3/2025ના રોજ સરકારશ્રી દ્વારા એક એવો પરિપત્ર, મામલતદાર વિજાપુરશ્રી દ્વારા એક એવું પરિપત્ર મોકલવામાં આવ્યો કે જેની અંદર વિજાપુર તાલુકાની અંદર જેલ જે ગાયકવાડી સરકાર વખતની હતી એ જેલ જર્જરિત થઈ જવાના કારણે વિજાપુર તેમજ માણસાના કેટલાક આરોપીઓ જે હતા કાચા કામના આરોપીઓ, એ તમામ આરોપીઓને જે મહેસાણા જિલ્લાના આરોપીઓ હતા અને જે વિજાપુર જેલની અંદર બંધ હતા તેમને મહેસાણા સેન્ટ્રલ જેલની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા. જ્યારે માણસા તાલુકાના જે આરોપીઓ હતા એમને ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવેલા. હવે તકલીફ એ પડી છે કે અત્યારે કોઈ પણ આરોપીના નામદાર કોર્ટની અંદરથી એને પ્રોસિડિંગ કરવું હોય, કાયદાકીય કાર્યવાહી કરવી હોય, બેલ એપ્લિકેશન મૂકવી હોય, કોઈ બીજી કોઈ વસ્તુ કરવી હોય, એના માટે ખાલી વીપી ઉપર બી સહી લેવા માટે એને અમારે કોઈ એડવોકેટને વિજાપુરથી સ્પેશિયલ એની સહી લેવા માટે મહેસાણા જવું પડે. મહેસાણા બી જેલર સાહેબના ત્યાં કણ પરમિશન લેવી પડે અને પરમિશન લીધા પછી વીપી ઉપર સહી થાય અને વીપી ઉપર સહી લીધા પછી પાછું વિજાપુર આવવું પડે. એટલે એક જ વસ્તુ માટે 100 કિલોમીટરનું ફેરો પડી જાય. એના પછી નામદાર કોર્ટ જે બી હુકમ કરે એ હુકમ કર્યા પછી એનો જે બીડો બને એ બીડો લઈને ફરી પાછું સેન્ટ્રલ જેલ ઉપર જવું પડે. એના કારણે જે ગરીબ વર્ગના જે આરોપીઓ છે એમના ઉપર ખૂબ જ પૈસાનું માર પડે એવું છે. તેમજ વકીલો ઉપર પણ ખૂબ જ કામનું બર્ડન વધી જાય છે કે નહીવત સામાન્ય જેવા કેસોની અંદર પણ વકીલોને પોતાનો કિંમતી સમય કોર્ટનો જે સમય છે એને બાદ કરી અને વકીલાત પત્ર ઉપર સહી લેવા માટે પણ મહેસાણા જેટલે દોડવું પડે છે એ ખૂબ જ મતલબ ગંભીર વાત કહેવાય. માટે મારી નામદાર જે સરકારશ્રીઓના જે તંત્રને મારી એક નમ્ર અપીલ છે કે વિજાપુર ખાતે વૈકલ્પિક વ્યવસ્થા જેલ માટે કરવામાં આવે અને તમામ આરોપીઓ જે છે એમને જો અહીંયા જ પરત રાખવામાં આવે તો ન્યાયનું કામ અને વકીલોનું ન્યાયની સમતુલતા બંને જળવાઈ રહે.